નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. અને મની મેનેજર એવો શો છે કે તમારા નાણાકીય જે આયોજન કરાવતો તમારો શો છે ને તમને અપડેટ રાખતો હોય છે કે શું કરવાનું છે ને શું નથી કરવાનું. હું છું પ્રીતિ દલાલ અને આજે આપણે જે ટોપિક પર ચર્ચા કરવાના છે ઇન્ટરેસ્ટિંગ છે. તો ઓન ધ શો આજે જોઈ લઈએ તો આપણે બ્રોડર માર્કેટ્સ વિશે વાતચીત કરીશું કે અહીંયા જે ઉથલપાથલ ચાલી રહી છે એવા બધાને પાર્ટિસિપેટ થવું છે, પણ શું ત્યારે ધ્યાન રાખવાનું છે અને દર્શકોના સવાલ પણ લઈશું. તો અત્યારના આપણે જોઈ રહ્યા છીએ કે બ્રોડર માર્કેટ્સમાં ખાસી એવી રેલી ચાલી રહી છે અને ખાસું એવું વેલ્યુએશન વધી ગયું છે. પણ અમુક સ્ટોક્સ જ્યારે ચીપર ભાવ પર મળતા હોય તો આપણને એક અટ્રેક્શન થઈ જતું હોય છે કે આમાં એન્ટર કરી લઈએ. પણ શું અત્યારે રાઇટ મોમેન્ટ છે? કઈ રીતના આપણે પ્રિકોશન્સ રાખવાના છે? કઈ રીતના અહીંયા કામકાજ કરવાનું છે? આ બધે જ અંગે આપણે ચર્ચા કરીશું. અને આજે મારી સાથે જે સ્પેશિયલ ગેસ્ટ જોડાઈ રહ્યા છે એ છે ટ્રાન્સેટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી. કાર્તિકભાઈ, ઘણું સ્વાગત છે. અને અત્યારની જે રેલી ચાલી રહી છે માર્કેટમાં અને જે સ્પેસમાં રેલી ચાલી રહી છે એ સ્પેસ ઘણું અટ્રેક્ટિવ હોતું હોય છે, એટલીસ્ટ એની સાથે રિસ્ક પણ હોતું હોય છે. પણ અત્યારના આપણે જોઈએ તો ઘણા વખતથી જે બ્રોડર માર્કેટ્સ છે મિડ કેપ અને સ્મોલ કેપ એ ડ્રાઈવ કરી રહ્યા હતા માર્કેટને. પણ કઈ રીતના આપણે જોવું જોઈએ? શું અહીંયા એક રાઇટ પોઝિશન, રાઇટ ટાઈમિંગ, રાઇટ વેલ્યુએશન પર હજી એન્ટર થવાના ચાન્સીસ છે નથી? અને શું આ પોસિબલ છે? ફર્સ્ટ ઓફ ઓલ, શું આ એક થિયરી કામ કરી શકે કે અત્યારના ચીપર છે તો ચલો આપણે એન્ટર થઈ જઈએ? કઈ રીતના અહીંયા તમે જોઈ રહ્યા છો સિચ્યુએશન? પ્રીતિબેન, આ એક એવો સમય છે ને કે જ્યાં એક રીતે જોવા જોઈએ તો જ્યાં મોટી તેજી ચાલતી હોય ત્યારે બધા લોકોને એવું હોય છે કે હવે કઈ રીતે હું નેક્સ્ટ જે મોટામાં મોટો આઈડિયા છે કે જે 5-10 વર્ષમાં બહુ જબરજસ્ત બની જશે અને આજે એકદમ પાણીના ભાવે કે આમ બે કોડીના ભાવે શેર્સ મને મળે છે, તેવા હું કઈ રીતે ઉચકી લઉં. સો ઇટ ઇઝ પોસિબલ. પણ ધ પ્રોબ્લેમ ઇઝ કે લોકો જ્યાં જોતા હોય છે ને ત્યાં જોવાની જરૂરત નથી, ક્યાંક બીજે જોવાની જરૂરત છે. કે લોકો એમ સમજતા હોય છે કે આજે જે 5 રૂપિયાની વસ્તુ છે, 10 રૂપિયાની વસ્તુ છે કે જેને કે આપણે પેની સ્ટોક્સ કહેતા હોઈએ છીએ માર્કેટમાં. ક્લાસિફિકેશન પ્રમાણે 100 રૂપિયાથી ઓછું જે શેરનો ભાવ હોય એને પેની સ્ટોક્સ કહેવાતું હોય છે. છાપાઓમાં પણ આ વસ્તુ પબ્લિશ થાય છે અને જનરલી આપણે બજાર સર્કલમાં, માર્કેટમાં, બ્રોકર સર્કલમાં પણ લોકો પેની સ્ટોકથી નામથી આને જાણતું હોય છે. પણ લોકોને શું છે કે આવું એક હું 5-10 રૂપિયાની વસ્તુ ખરીદી લઉં તો બહુ બધી મોટી ક્વોન્ટિટી આવે મારા જેટલું પણ મારું ઇન્વેસ્ટમેન્ટ છે એમાં. અને પછી જે દિવસે હું લઉં એ દિવસેથી બીજા જ દિવસેથી એ રોકેટ બની જવું જોઈએ અને એટલું જબરજસ્ત ચાલવું જોઈએ કે હું રાતોરાત કરોડપતિ થઈ જાઉં. પણ એવું નોર્મલી થતું નથી. આ બધા પેની સ્ટોક્સ નોર્મલી ડઝ નોટ વર્ક આઉટ કે લોકોને જે રીતે એક્સપેક્ટેશન હોય છે ને એ રીતે નથી ચાલી શકતું. સાચી વાત કહી તમે. કારણ કે જ્યારે તમે એમ હોતું હોય છે કે ભાઈ ઓછા ભાવના છે, ચલો આપણે કાલે વધી જઈશે, આપણને જો તમે એક ઊંચા ભાવનો કાઉન્ટર લો તો તમને અમુક કાઉન્ટર્સ મળે ને આમાં કે તમને એક રોકેટ સાયન્સ છે કે રોકેટ ચાલી જશે એવું તો નથી હોતું. પણ તો કઈ રીતના યુઝ્યુઅલી આપણે જ્યારે કહેતા હોઈએ છીએ કે પેની સ્ટોક્સથી થોડું દૂર રહેવું જોઈએ અને તમારા પર રિસ્ક એપેટાઇટ હોય તો જ તમારે અહીંયા એન્ટ્રી લેવી જોઈએ. પણ તો પણ અહીંયા એક અટ્રેક્શન રહ્યું છે કે થોડું આપણે અહીંયા ચાન્સ લઈ લઈએ. જો લાગી ગયો તો આપણું સિક્સર વાગી જશે, પણ જો તમે નીચે બી જઈ શકો છો અહીંયા. કઈ રીતના અહીંયા કામકાજ કરવું જોઈએ એકચ્યુઅલી? અને શું કેટલું પોર્શન ઓફ તમારો પોર્ટફોલિયો માટે તમારે અહીંયા એક એલોકેટ કરવું જોઈએ? બિકોઝ આપણે રિસ્ક સિવાય જો કામ કરવું હોય, હાયર રિસ્ક સિવાય જો કામ કરવું હોય તો કઈ રીતના કરવું? સૌથી સિમ્પલ આન્સર એ છે કે તમારે મેક્સિમમ આમાં તમારા પોર્ટફોલિયોનું 1% ઇન્વેસ્ટ કરવું જોઈએ. એટલે એક કંપની પર 1%. હવે તમારે 10 કંપની લેવી હશે આવી તો 10% થઈ ગયા. કારણ કે આ 10% જો તમે વ્યવસ્થિત રીતે ઇન્વેસ્ટમેન્ટ કરો ને તો કદાચ તમારા જે બાકીનો જે 90% પોર્ટફોલિયો છે ને 2-5 વર્ષે એનાથી મોટું થઈ જાય. એટલે એટલું બધું પાવર ધરાવતું છે. અને પ્રોબ્લેમ શું થાય છે પ્રીતિબેન કે આજની તારીખમાં આપણે એમ કહેશું અને છે ને આ બધા ન્યૂઝપેપરમાં, મેગેઝિન્સમાં ચારે બાજુ છપાતું હોય છે કે જો આજે સ્ટોક કોઈ પણ એક સ્ટોક લઈ લઈએ કે આજે આ શેરનો ભાવ દાખલા તરીકે 25,000 રૂપિયાનો છે, પણ તમને કહેવામાં આવશે કે 20 વર્ષ પહેલા આનો ભાવ માત્ર 5 રૂપિયા હતો અને આ કેવી રીતે 5 રૂપિયાથી 25,000 થઈ ગયું, આટલા હજારો %નું રિટર્ન મળી ગયું. અને તમે પણ આવું કરી શકો છો. અને હવે આ જે 2-3-4 ટીપો આવી છે એમાં કદાચ આ વસ્તુ ફરીથી બની શકે. એટલે જે રીતની આ બેંક કે આ ટેકનોલોજી કે આ ફાર્મા કંપની જે રીતે વધી ગઈ છે એ જ રીતે આ નવો એક આઈડિયા છે
અને એવી રીતે તમને લુભાવવામાં આવતું હોય છે. પણ આમાં છે ને 20 રૂપિયાની વસ્તુ 30-40 રૂપિયા બહુ જલ્દી બની શકે છે. પણ એટ ધ સેમ ટાઈમ જ્યારે વાતાવરણ થોડુંક વિપરીત થઈ જાય બજારમાં, તો એ 20 રૂપિયાની વસ્તુ 2 રૂપિયા થતા બહુ ટાઈમ નથી લાગતો. સો હમ બેસિકલી આપણું પોઈન્ટ એ છે કે આવા જે પેની સ્ટોક્સ છે એ તો તદ્દન જ અવોઇડ કરવું. કારણ કે ભલે તમને 20 ના 30 રૂપિયા કે 40 રૂપિયા ન મળે, થોડુંક અત્યારે ઓપોર્ચ્યુનિટી લોસ લાગશે કે તમે નેક્સ્ટ જે મોટો આઈડિયા છે કે જે નેક્સ્ટ મોટી ટેકનોલોજી કંપની બનશે કે હાઉસિંગ કંપની બનશે કે સિમેન્ટ કે ફાર્મા કંપની બનશે, એનો આઈડેન્ટિફાય કરવાનો એક બહુ જ મસ્ત અને બહુ જ મજબૂત એક પદ્ધતિ છે. તમે એ પદ્ધતિથી ચાલો ને એમાં જો તમને પેની સ્ટોક મળી ગયો ને તો તમારા વારા ન્યારા થઈ જાય. એટલે એટલા બધા તમને પૈસા મળી શકે. એમાં તમે જો એ બરાબર રીતે એક્ઝિક્યુટ કરો તો એ જરૂરથી થઈ શકે. તો કાર્તિકભાઈ, ફર્ધર ઓન જે ક્વેશ્ચન મારો આવશે કે યુઝ્યુઅલી આપણે એડવાઇસ કરતા હોઈએ છીએ કે ત્યાં જોવું નહીં, લાર્જ કેપ્સમાં જુઓ, ફંડામેન્ટલ્સ જેના સારા હોય એ જુઓ, અહીંયા બ્રોડર માર્કેટ્સમાં રિસ્ક વધારે છે, તમારા જો એપેટાઇટ હોય તો તમે જુઓ, પણ તો પણ એક સિલેક્ટેડ સ્ટોક્સ જુઓ. અને તમે કહ્યું કે એક પદ્ધતિ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ, ક્યારે એઝ અ ઇન્વેસ્ટર મારે ક્યારે અને કયા એવા સો કોલ્ડ એની સ્ટોક્સ પર જોવું જોઈએ? કારણ કે એમાં પણ કેટેગરીઝ હોય છે, તમારા માર્કેટ કેપ પ્રમાણે કે તમારા તમારા વેલ્યુએશન્સ પ્રમાણે, અને સાથે એ કઈ એવી પદ્ધતિ અપનાવવાની રહેશે અને શું આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ? પહેલી વસ્તુ આપણે કરવું જોઈએ, પણ જે મેં થોડી વાર પહેલા કીધું કે તમે લોકો જ્યાં જુઓ છો, દર્શકો જ્યાં જોવે છે ને ત્યાં જોવાની જરૂરત નથી. એટલે તમે માત્ર શેરનો ભાવ જુઓ છો કે આ 10-15 રૂપિયાની વસ્તુમાં હું ઇન્વેસ્ટ કરું. પણ જો બજારમાં છે ને બધા જ ટાઈપના શેર્સ હોય છે. બ્લુ ચિપ હોય છે કે જેને આપણે લાર્જ કેપ કહીએ છીએ, પછી મિડ કેપ હોય છે, સ્મોલ કેપ, માઇક્રો કેપ, રાઈટ? તો મારું સજેશન તમને એ છે કે એવા સ્મોલ કેપ ગોતો જે 5 થી 8,000 કરોડની વચ્ચે છે. એટલે એમાં તમે નાનો નંબર ગોતો. શેરના ભાવમાં નાનો નંબર ગોતવાની જરૂરત નથી. માર્કેટ કેપમાં જે નાનો નંબર છે એને ગોતો. ઓકે? તમે માઇક્રો કેપ કંપની દાખલા તરીકે લેશો તો 1,000 કરોડથી 2,000 કરોડની રેન્જ વાળી જે કંપનીઓ છે એ નાનો નંબર ગોતો. નાનો નંબર ભાવમાં નાનો હોય એવું જરૂરી નથી. કદાચ એવી પણ કોઈ માઇક્રો કેપ કંપની હોય કે જેનું માર્કેટ કેપ માત્ર 1,100-1,200 કરોડ છે આજની તારીખમાં, અને એનો ભાવ કદાચ 2,000 રૂપિયા હોય, પણ એ માર્કેટ કેપ વાઇઝ તો એકદમ ઝીણું છે કે તમે એને દિગ્ગજ મોટી કંપની સાથે કમ્પેર કરો કે જેનું માર્કેટ કેપ 2 લાખ, 4 લાખ, 5 લાખ કરોડ હોય છે, 10 લાખ કરોડ હોય છે, એની સામે 1,000 કરોડ શું છે? કંઈ નથી. એટલે એ રીતે તમે નાનું જુઓ. એ ટાઈપ, એટલે હું તો છે ને પેની સ્ટોક્સની થોડી પરિભાષા જ બદલવા માંગુ છું કે તમે એવી કંપનીઝ જુઓ. હવે આ કંપનીઝમાં તમારે સ્મોલ નંબર જોઈ અને એમાં થોડું પછી તમારે સ્ટડી કરવું પડે. એટલે તમે આ સ્ટડી કરો કે તમારા એનાલિસ્ટને ફોલો કરો કે તમારા બ્રોકરનો એડવાઇસ લો. પણ ખાસ કરીને આ જે બધું વોટ્સએપ આવે અને આ બધું જે પબ્લિકમાં થાય છે ને એનાથી જરા ચેતવવું કે તમારે તમારું પોતાનું રિસર્ચ કરીને એમાં ઇન્વેસ્ટ કરવું. પણ જો આ સ્મોલ કેપ કે જો આ માઇક્રો કેપ કંપનીઝમાં ઇન્વેસ્ટ કરો તો આમાં આગલા 5-10 વર્ષમાં તમારા પૈસા 3 ગણાથી લઈને 10 ગણા સુધી થવાની તાકાત છે. એટલે લાર્જ કેપમાં કોઈ વાંધો જ નથી. મોટે ભાગના પૈસા તમારા લાર્જ કેપ ફંડ્સ, મિડ કેપ ફંડ્સ એ બધામાં ડિસ્ટ્રીબ્યુટ કરો, સેક્ટર ફંડ, સ્મોલ કેપ ફંડ, અને કદાચ 10%, 20% પોર્ટફોલિયો તમે આ માઇક્રો કેપમાં કરો ને તો આખો તમારો 5 વર્ષમાં પોર્ટફોલિયોની જે કાયા છે એ કાયા પલટ થઈ જશે. એટલે બહુ જ ફેર પડી જશે. એબ્સોલ્યુટલી. પણ આમાં જે કાર્તિકભાઈ એવું છે કે તમારું નોલેજ હોવું જોઈએ, તમારું સ્ટડી ટાઈમ હોવું જોઈએ, તમારે આઈડેન્ટિફાઈ કરવાની તમારામાં એટલી સમજ હોવી જોઈએ. અને જો તમે એડ્યુકેટેડ ના હો, સમજ ના હો, તો જે તમે અત્યારના જે કહ્યું કે એક અમેઝિંગ પોર્ટફોલિયો બની શકે છે, તમને સારા એવા રિટર્ન્સ મળી શકે છે. પણ એઝ અ ઇન્વેસ્ટરનો હું એઝ અ ઇન્વેસ્ટર અને જનરલી એઝ અ હ્યુમન બિંગ આપણા કાન એટલું જ સાંભળે છે જે આપણને ઇન્ટરેસ્ટ કરે છે, અને જે કોશિયસ વસ્તુ હોય છે એને નથી સાંભળતા. એટલે કે હા, ચલો આમાં તો સારા પૈસા બનશે, ચલો આપણે ઇન્વેસ્ટ કરીએ. પણ બાકીના બધા ફાઇનલ પોઈન્ટ્સ ઘણું બધું અહીંયા મહત્વ ધરાવે છે. અને દેટ્સ વાય આપણે વી રિફ્રેન કે જો કોઈ ખોટી મેનરમાં એડવાઇસ લઈ લે અને જો કોઈ પણ રિસર્ચ કર્યા વગર લે તો ફસાઈ જઈ શકે છે. ને એટલે દેટ્સ વાય વી ટેલ ધેમ ટુ અવોઇડ ઇટ unless you are aware of the business અને aware of the companies. પણ સપોઝ હવે આટલી બધી સ્મોલ કેપ, મિડ કેપ, માઇક્રો કેપ, કેટલી બધી એમાં કંપનીઝ છે, તો કઈ રીતના આઈડેન્ટિફાઈ કરવું જોઈએ, કેવી ટાઈપનું આપણે સ્ટડી કરવું જોઈએ, કયા એવા ફાઇનલ પોઈન્ટ્સ જોવા જોઈએ અને પછી ડિસાઇડ કરવું જોઈએ કે ભાઈ આમાં હું ઇન્વેસ્ટ કરું કે ન કરું? પ્રીતિબેન, હું બધા દર્શક મિત્રો માટે એકદમ સરળ અને સિમ્પલ શોર્ટકટ તમને કહ્યું. શોર્ટકટ અને આજના જમાનામાં એટલો
એટલો સરસ સમય છે આપણે જીવવાનો, એટલે એનો એવું કહે ને કે ક્યાં સમય હે જીને કા, કે એવી રીતે થઈ ગઈ છે. આટલા બધા તમારા માટે રિસર્ચ કંપનીઝ છે, આટલા બધા રિસર્ચના વેબસાઇટ્સ છે, સ્ક્રીનર્સ છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ચાલે છે. તમે આનું કોઈનું પણ સબસ્ક્રિપ્શન કરી લો, અને આનું સબસ્ક્રિપ્શન કરવા માટે બહુ જ નાની રકમ આપવી પડે છે, માત્ર 3,000-4,000 રૂપિયા વર્ષના લઈને. એવી પણ બધી સર્વિસીસ છે જ્યાં તમારે 50,000 ને લાખ રૂપિયા પણ આપવા પડે. પણ તમે એકદમ નાની 3,000, 4,000, 5,000 વાળી પણ સર્વિસ લઈ લો, તો પણ તમારું જોશો કે તમે જે કોસ્ટ આપી છે ને, કદાચ થોડા દિવસોમાં નહીં તો થોડા વીક્સમાં તો ડેફિનેટલી તમારી કોસ્ટ રિકવર થઈ જશે. કારણ કે આ બધી કંપની શું કરે છે, એ લોકો એકબીજા સાથે કોમ્પિટિશન કરે છે, અને એ લોકો તમને સારામાં સારી રેકમેન્ડેશન આપવા માંગે છે. એટલે એટલું બધું રિસર્ચ છે, અને જે લગભગ મફતના ભાવે તમને મળે છે. તો શોર્ટકટ તો એ છે, રાઈટ. જે લાંબો રસ્તો છે, એ રસ્તો તો ઓફકોર્સ ટ્રેડિશનલ રસ્તો છે, કે તમે એનો કોઈ ડેટા બેંકમાં જુઓ, તમે બધી વેબસાઇટનું સબસ્ક્રિપ્શન કરો, એના પૈસા ભરો, બેલેન્સ શીટ વાંચતા આવડવી જોઈએ. અને વાંચીને ખાલી વાંચવું ઇનફ નથી, પણ એનામાંથી જે તમારે ઇન્ફરન્સ કરવાનું, કે જે એનાલિસિસ તમે કરશો અને એની પર જે ડિસિઝન લેશો, એ કરવું જરૂરી છે. એટલે તમને ખબર પડવી જોઈએ કે જે કંપની સારી ચાલે છે, જેનો છેલ્લા 8 ક્વાર્ટરનો જો વકરો સારો થયો છે, તો આગળના પણ તમે એક્સપેક્ટ કરો કે સારું કરતી રહેશે આ બધી માઇક્રો કેપ કંપની. પણ એને મોનિટર કરવી પડે, દર 6 મહિને, કદાચ દર ક્વાર્ટરે પણ મોનિટર કરવું પડે કે એનું જે સેલ્સ લેવલ છે બરાબર છે કે નહીં. જો સેલ્સમાં કે પ્રોફિટમાં ઘટાડો થયો, કે લોસ થઈ ગયો કોઈ ક્વાર્ટરમાં દાખલા તરીકે, તો એકચ્યુઅલી એમાંથી નીકળવું જોઈએ. અને લોસ થયું તો શેના માટે થયું, એટલે આમાં થોડું હાર્ડવર્ક છે ઘણું બધું, પણ જે રીતે મેં કીધું શોર્ટકટ પણ છે તમારા માટે. અને ત્રીજી વસ્તુ એ છે કે બહુ છે ને બધા મ્યુચ્યુઅલ ફંડ નથી આ માઇક્રો કેપમાં કરવા માટે. એકાદ એવું હતું, પણ જે પણ અત્યારે સ્મોલ કેપની નામ ચેન્જ થઈ ગયા છે ને, એ લોકોનું ફંડ્સ ઓબ્જેક્ટિવ પણ ચેન્જ થઈ ગયા છે. એટલે લગભગ માઇક્રો કેપ લેવા હોય ને, તો તમારે ડાયરેક્ટલી શેર બજારમાંથી લેવું પડશે, કારણ કે આના કઈ બહુ ફંડ નથી તમારી પાસે, એટલે એ ફંડનો વિકલ્પ નથી. પણ ઇન્વેસ્ટમેન્ટ જબરજસ્ત છે, એનો સેક્ટર બહુ સોલિડ છે. અને ખાસ કરીને જે આ દશક ચાલી રહ્યું છે આપણા દેશનું, કે એમાં આ નાની નાની કંપનીઓ એટલું સારું કામ કરે છે, સેલ્સ કરે છે, પ્રોફિટ કરે છે, અને જીએસટીમાં પણ એ લોકો એટલું બધું કોન્ટ્રીબ્યુશન કરે છે, દેશના વિકાસમાં કોન્ટ્રીબ્યુશન કરે છે, જે કદાચ 10 વર્ષ પહેલા જે બધી ઓપોર્ચ્યુનિટીઝ નહોતી, એવી બધી ઓપોર્ચ્યુનિટીઝ બની ગઈ છે. ટેકનોલોજીમાં સમજો, કે ડ્રોન્સમાં સમજો, કે એગ્રીકલ્ચરમાં જુઓ, કંપનીઝ ઘણી બધી જગ્યા પર કામ કરે છે. એટલે બહુ જ મારા હિસાબથી બહુ જ મજબૂત ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા છે. પણ થોડું હાર્ડવર્ક કરવું પડે, નહીં તો શોર્ટકટમાં તમે સબસ્ક્રિપ્શન લઈ લો અને ત્યાંથી તમે તમારું કામ ચલાવી શકો. ઓકે, તો શોર્ટકટમાં સબસ્ક્રિપ્શન લેવું પડે, એના ઓફકોર્સ તમને વર્ષે દાડે થોડા ફીસ ભરવી પડે, પણ એટલીસ્ટ તમને એક સારી એડવાઇસ મળી રહે. નહીં તો પોતે જાતે પણ આપણે એક કરી શકીએ છીએ રિસર્ચ પણ. કાર્તિકભાઈ, આ જે માઇક્રો કેપ કે સ્મોલ કેપ છે ને, એમાં યંગસ્ટર્સ વધારે ઇન્વોલ્વ હોય છે, બિકોઝ એમને એક ઝિંગ મળે છે કે હા, હવે જસ્ટ ટુ ગીવ યુ એન એક્ઝામ્પલ, હું પરમ દિવસે એક સ્ટોરમાં ગઈ હતી, અને હી ઇઝ યંગ, અને મને કે જુઓ, આ એક સ્ક્રિપ્ટ છે, આવતા અઠવાડિયામાં તમને આટલો રાઇઝ મળી જશે. દે ગો બાય ધીસ કાઇન્ડ ઓફ ફિનોમિનન, કે મારા ફ્રેન્ડે કહ્યું છે કે ડાલ દે ઇસમે પૈસા, એટલે એમાં પણ એક વખત તમે જો કોઈ વખત કેરીડ અવે થઈ જાઓ તો ઇટ્સ નોટ ગુડ. અને તમે જેમ કહ્યું કે સબસ્ક્રિપ્શન બી ભરવું હોય ને, તો પીપલ થિંક કે હું આટલા પૈસા ભરું, મને મારો ફ્રેન્ડ તો કહે છે, મને આ તો કહે છે, તો હું એમાં એવી રીતે જઉં. એટલે આ એક રિસ્કીયર પ્રોપોઝિશન બની શકે છે. પણ તમને શું લાગે છે કે એઝ અ સ્મોલ કેપ ને માઇક્રો કેપ જે આપણે એરિયાની વાત કરી રહ્યા છે, અત્યારના અહીંયા પણ થોડું વધારે રેગ્યુલરાઇઝેશન આપણે જોઈ રહ્યા છે. અને એક અહીંયા જો કામકાજ કરવું હોય તો રિયલી તમે જો સર્ચ, જેમ તમે કહો છો કે તમે સર્ચ કરો ને આઈડેન્ટિફાઈ કરો, તો અહીંયા તમે એક ઇન્વેસ્ટમેન્ટ સારા એવા કરી શકો ને રિટર્ન સારા મેળવી શકો. પ્રીતિબેન, ટૂંકમાં આપણે એક જ નાનકડી વાતનો સંદેશ આપી રહ્યા છે આપણા દર્શકોને, કે તમે જે 10 રૂપિયાનો જે શેર ગોતો છો, 10 રૂપિયા 20 રૂપિયાનો, એની જગ્યાએ તમે એ જ રીતે નાનો નંબર જુઓ, પણ માર્કેટ કેપમાં નાનો નંબર જુઓ. એટલે માઇક્રો કેપનો નંબર સૌથી નાનો હોય, તમને 800 કરોડ, 1000 કરોડ, 1500 કરોડ, 2000 કરોડ, એવી કેટલી બધી કંપનીઝ મળશે. એટલે તમે નાનું તમારે જોવું છે ને, કે જ્યાં તમારા જેમ ઓલા સ્ટોર વાળાએ કીધું કે ઇસકો લે લો ડબલ હો જાયેગા, ધેટ કાઇન્ડ ઓફ થિંગ. તો વિચાર કરો કે 1000 કરોડની માર્કેટ કેપ હોય, 1200 કરોડની માર્કેટ કેપ હોય, એને ડબલ થતા 2000 થાય, 2000 કે 2400 કરોડની માર્કેટ કેપ થઈ જાય. પણ કેટલું ફટાફટ થઈ શકે છે, એટલે પૈસા બની શકે છે. હું પણ તમને અને દર્શકોને પણ એ જ કહું છું કે
નાનું જુઓ, પણ ભાવમાં નાનો ભાવ નહીં ગોતો, નાની માર્કેટ કેપ ગોતો, માઇક્રો કેપ એવી ગોતો કે આ સરસ રીત છે અને આ સારી રીત છે, આ પ્રોપર રીત છે, આ પદ્ધતિ પ્રિસાઇઝ છે કે એમાં જે કંપનીનું પરફોર્મન્સ સારું થશે, જે અત્યારે નાની છે એ જ વસ્તુ મોટી થશે. નહીં તો તમે ચાન્સ લો છો કે તમે ડાયરેક્ટલી ગેમ્બલિંગ જ કરો છો કે આ 10 રૂપિયાનું લીધું, આ 15 રૂપિયાનું લીધું, આ 25 રૂપિયાનું મળ્યું, તો આપણે એક્સપેક્ટ કરીએ કે આ 15 ના 35 થઈ જશે ફટાફટ. પણ એવું નોર્મલી થતું નથી. કોકવાર થઈ પણ જાય, કારણ કે જ્યારે તેજીનો માહોલ હોય ત્યારે આવું થાય આવા વાતાવરણમાં, પણ એનું કોઈ ગેરંટી નથી. જ્યારે અહીંયા તો શું છે, કોઈ તમને કોઈ 50 કે 100 કે ઇવન 2000 રૂપિયા વાળી કંપની લેશો, પણ જેની માર્કેટ કેપ 1000-1200 કરોડ છે, એ કદાચ 30-40% આગળ પણ વધશે, થોડી પાછળ પણ આવશે 10-20%, પણ પછી એની આગળ જવાની ક્ષમતા છે એનામાં. એટલે નાનું જુઓ, માર્કેટ કેપમાં જુઓ. સો હોલ એન્ડ હોલ આપણે એ સમજવાનું છે કે મિડ કેપ અને સ્મોલ કેપમાં અને માઇક્રો સ્મોલ કેપમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો. 10-15% ઓફ યોર ટોટલ પોર્ટફોલિયો તમે અહીંયા રોકાણ કરી શકો છો. ઈચ ઓફ ધ તમારું જે ઇન્વેસ્ટમેન્ટ હોય ઈચ ઓફ ધ કંપનીમાં એનું 1% તમે કરી શકો છો પર કંપની, અને તમારી જાતને એ રીતે સિક્યોર કરી શકો છો. પણ જેની પાસે સમજ હોય, તમે અધરવાઇઝ તમે કોઈ હેલ્પ લેજો, જેથી તમને આ જે તમારા ઇન્વેસ્ટમેન્ટ છે એ સિક્યોરિટી સાથે સમજી વિચારીને થઈ શકે. તો આ એક બેઝિક રૂલ તમે યાદ રાખીને તમે આ સેગમેન્ટમાં નિવેશ કરી શકો છો. બ્રેક પછી આપનું આ સ્વાગત છે અને હવે નજર કરીશું દર્શકોના સવાલ પર. તો કાર્તિકભાઈ, પહેલો જે સવાલ આવી રહ્યો છે જીતેશ રાણાનો, એમને સવાલ જે આવ્યો છે એ પૂછી રહ્યા છે કે મારે જો પર મંથ 10,000 રૂપિયા ઇન્વેસ્ટ કરવા હોય ફોર ધ નેક્સ્ટ 12 યર્સ એમના છોકરાઓના ભણતર માટે, તો કઈ રીતે કરવું જોઈએ? બહુ જ સિમ્પલ છે. ઇન્ડેક્સ ફંડમાં કરવું હોય તો ત્યાં કરે, પણ થોડી પેસિવ સ્ટ્રેટેજી રહેશે. પણ એની જગ્યાએ જો ડાયવર્સિફાઈડ ટાઈપના ફંડ્સમાં કરે કે ફ્લેક્સી કેપ ફંડમાં કરે, જે બેસ્ટ વસ્તુ છે એમના માટે 10,000ના ઇન્વેસ્ટમેન્ટ માટે, કે ફંડ મેનેજર જ પોતાના ડિસિઝન લઈ લેશે કે કયા લાર્જ કેપ, મિડ કેપમાં કેટલા પર્સન્ટેજ ને બધું રાખવું છે. અને 10,000 રૂપિયા જો કરે 12 વર્ષ માટે, તો આપણે એમ એક્સપેક્ટ કરીએ કે 12-15% રિટર્ન આવે અને લગભગ 30-35 લાખ સુધીનું ભંડોળ એક ભેગું થશે. તો ઇન્ડેક્સ ફંડ તરફ તમે નજર કરી શકો છો તમારા છોકરાઓના એડ્યુકેશન માટે. નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે સ્વાતિ ઉપાધ્યાયનો આવી રહ્યો છે. એમના બે સવાલ છે કાર્તિકભાઈ. એક તો એમની પાસે 12 લાખ રૂપિયા છે જે ડિસ્પોઝેબલ છે ફોર ધ ઇન્વેસ્ટમેન્ટ, અને એ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ્સ માટે નજર રાખી રહ્યા છે, જેમાં રિઝનેબલ રિસ્ક એ લે, કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવા એ તૈયાર છે, વિચ ઇઝ ધ રાઇટ અપ્રોચ. અને એક ડર છે કે મારે મારું પ્રિન્સિપલ નથી લૂઝ કરવું, અને એટ ધ સેમ ટાઈમ મારા મની શુડ ગ્રો, શુડ બીટ ઇન્ફ્લેશન. સેકન્ડ પાર્ટ આ સવાલનો એ છે કે જો ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો કરવો હોય તો કઈ રીતના ડાયવર્સિફાઈ કરી શકાય, અને કેટલું એફડીમાં રોકાણ કરવું જોઈએ, કેટલું આરડીમાં રોકાણ કરવું જોઈએ, તો ટોટલ પોર્ટફોલિયોનું કઈ રીતના એક ડિવિઝન હોવું જોઈએ ઇન્ક્લુડિંગ મ્યુચ્યુઅલ ફંડ્સ. તો કઈ રીતના તમે આખું સમજાવશો? પહેલી વાત એ છે કે જો એમને એફડીમાં કરવું હોય તો સમજી લો કે તમને એફડીમાં 7-8% રિટર્ન મળશે અને મેક્સિમમ ટેક્સ લાગશે. એટલે તમે જો યંગ છો તો એફડી, આરડી જેવી વસ્તુમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂરત જ નથી. ઝીરો રાખવું જોઈએ. તમારે અત્યારે ગ્રોથ કરવો છે તમારી કેપિટલમાં, તમારે તમારા ફ્યુચર ગોલ્સ માટે, તમારા બાળકો માટે, તમારા રિટાયરમેન્ટ માટે, તમારી બીજી જે ઈચ્છાઓ છે એના માટે તમારે પૈસા ભેગા કરવા છે, રાઈટ? તો તમારે ગ્રોથની જરૂરત છે, તમારે સેફટીની અત્યારે જરૂરત નથી. અચ્છા, હવે ગ્રોથની વાત કરીએ તો આપણે ખબર છે કે મ્યુચ્યુઅલ ફંડમાં આપણે 12-15% સુધીનું રિટર્ન એક્સપેક્ટ કરીએ. એનો મતલબ શું થાય કે દર 5 વર્ષે પૈસા ડબલ થાય, દર 10 વર્ષે 4 ગણા, ને 15 વર્ષે 8 ગણા, ને 20 વર્ષે 16 ગણા. એટલે ડબલ થતા રહે દર 5 વર્ષ. એટલે ધીસ ઇઝ એન અપ્રોક્સિમેટ રૂલ ઓફ થમ્બ, રાઈટ? હવે સ્ટોક માર્કેટનો એક બહુ મોટો બીજો નિયમ છે કે જો આ તમારે પૈસા બનાવવા હોય તો નિયમ એ છે કે તમારે 20-30% સુધીનો કાપ જોવાની તૈયારી રાખવી જોઈએ. તમે જે દિવસે સ્ટોક માર્કેટમાં એન્ટ્રી કરો, કદાચ એવું જ થાય કે આગલા 2 મહિનામાં માર્કેટ 20% નીચે જતું. એટલે જો એની તૈયારી ના હોય તો સ્ટોક માર્કેટમાં આવવાની જરૂરત જ નથી. તો પછી બધું જ પૈસા તમે તમારા ફિક્સ ડિપોઝિટમાં રાખો. જો તમે એ મન બનાવી લેશો કે આ તો 20% નોશનલ લોસ છે કે ડાઉન જઈ શકે છે,
તો જ તમને બીજા 100% ને 200% આનંદ મેળવવા મળશે. એટલે દેટ ઇઝ ધ બેસિક પ્રિન્સિપલ. નાઉ ડિવિઝન કઈ રીતે કરવું જોઈએ? વેરી સિમ્પલ. 30% તમારા પૈસા તમે લાર્જ કેપમાં રાખો, બીજા 40% તમે મિડ કેપ સ્મોલ કેપમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દો. અને મને 30% જે બાકીના છે, મને ઘણું બધું આનંદ થાય છે લોકોને કહેવામાં કે સેક્ટર જુઓ. ટાઈમ ટુ ટાઈમ અલગ અલગ સેક્ટર કામ કરતા હોય છે. થોડાક વર્ષ પહેલા ફાર્મા સેક્ટર હતું, આજે કદાચ ફ્યુચરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવશે, બેન્કિંગ આવશે, પાવર સેક્ટર છે, કેટલી બધી બીજી તમારી પાસે વિકલ્પો છે. તો તમે એમાં પણ ઇન્વેસ્ટ કરો. જો તમારે સેક્ટરમાં ના જવું હોય તો 30 પૈસા તમારા લાર્જ કેપમાં નાખો અને બાકીના જે 70 છે એમાં તમે બીજા 30 કરીને એમ ડિવાઈડ કરી નાખો મિડ કેપ અને સ્મોલ કેપમાં. અને 10% તમે કેશમાં રાખી શકો છો કે ફિક્સ ડિપોઝિટમાં રાખી શકો છો, ઇફ યુ વોન્ટ ધેટ વે. પણ અધરવાઇઝ સેક્ટર ફંડ્સને પણ તમારા પોર્ટફોલિયોમાં એન્ટ્રી કરવા દો. ઓકે, તો ઓફકોર્સ માર્કેટ છે ઉપર નીચે તો થશે જ, એટલે તમારે તૈયારી રાખવાની છે. અને લોંગ રન માટે જો તમે ઇન્વેસ્ટ કરવા માંગતા હો તો જ તમારે આ માર્કેટમાં આવવું જોઈએ. એફડીમાં અત્યારના તો રેટ્સ સારા છે એટલે તમે એનો થોડો એડવાન્ટેજ લઈ શકો છો, પણ અહીંયા પણ રેટ ફ્લક્ચ્યુએટ થાય છે આરબીઆઈની પોલિસી, ડિમાન્ડ સપ્લાય કેવું છે એના એ પોઈન્ટ ઓફ વ્યૂથી. અને જો તમારે માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું હોય તો ઓફકોર્સ 30% તમે લાર્જ કેપમાં કરી શકો, 40% મિડ એન્ડ સ્મોલ કેપમાં, અને 30% તમે સેક્ટોરિયલ ફંડ્સમાં નજર રાખી શકો છો અને અહીંયા ઇન્વેસ્ટ કરી શકો છો લોંગ રન માટે. તો ઓફકોર્સ બેનિફિટ્સ જરૂરથી તમને મળશે. પણ એ સાથે જ કાર્તિકભાઈ, રજા લેવાનો સમય થઈ ગયો છે, તો તમારો ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર અમને લખી શકો છો facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર.